નવસારીમાં કુદરતી કાંસ પર થયેલા દબાણને લઈને કાર્યવાહી કરવામાં આવી। નિરાલી હોસ્પિટલના પ્રવેશ દ્વારની પાસે કરાયું ડિમોલિશન। શહેરમાં દબાણને કારણે પૂર આવ્યા હોવાનો કરાયો દાવો। નિરાલી હોસ્પિટલ દ્વારા જ કાંસ પર દબાણ કરાયું હતું। એલએનટીના પૂર્વ ચેરમેન અનિલ નાયક દ્વારા સંચાલિત છે હોસ્પિટલ। પ્રાંત અધિકારી અને પોલીસ બંદોબસ્તની વચ્ચે કરાયું ડિમોલિશન। નિરાલી હોસ્પિટલના દબાણથી હાઈવે પર પાણી ભરાયા હતા। 7 મહિને એક પછી એક 3 પૂર આવ્યા બાદ નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો પર લાલ આંખ કરવામાં આવી છે। હાલમાં આપણે છીએ નિરાલી હોસ્પિટલ પાસે, જ્યાં કુદરતી કાંસ પર જે દબાણ કરવામાં આવ્યું હતું તેને તોડવામાં આવી રહ્યું છે અને કુદરતી કાંસને ખુલ્લી કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે આ નિરાલી હોસ્પિટલ એલએનટીના પૂર્વ ચેરમેન અનિલ નાયકની છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। જો કે લોકોને જે તકલીફો પડી રહી હતી અને નિરાલી હોસ્પિટલ પર ગત સમયે જે 3 વખત હાઈવે પર પાણી ભરાઈ જવાને કારણે લોકોને જે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, તેના કારણે તંત્રએ હાલમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે અને 9 મીટર જેટલો જે દબાણ છે તેને દૂર કરવામાં આવશે। નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ।